ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા દિનેશ પીઠવડિયાની સુરત શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતિભાઈ ભાટિયાએ દિનેશ પીઠવડિયાને નિમણૂક પત્ર અર્પણ કર્યો હતો। નિમણૂક પત્રમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સુનિલ પવાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની મંજૂરી બાદ દિનેશ પીઠવાડિયાને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે। દિનેશ પીઠવાડિયાની સુરત શહેર પ્રમુખ તરીકે નિમણૂક થતાં અશ્વિની કુમાર વિસ્તારમાં તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતા હરીશભાઈ ગુર્જરના કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી તથા હોદ્દેદારોએ દિનેશ પીઠવાડિયાનું અભિવાદન કરી તેમનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે પૂર્વ નગર સેવક દિનેશભાઈ સાવલિયા, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય સુરેશભાઈ સુહાગિયા, હરીશભાઈ ગુર્જર, દ્વારકાદાસ રૂદાણી, ભદ્રેશ બસાણી સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોને દિનેશ પીઠવડિયાને ખેસ અને ટોપી પહેરાવી તેમજ સાફો બાંધી સન્માનિત કર્યા હતા। સાથે તેમની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ છે દિનેશ પીઠડિયા। જય જગત। રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન દ્વારા આજે રોજ મારી સુરત શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તે બદલ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને આભાર માનું છું। અને જે જવાબદારી આપવામાં આવી છે તે નિષ્ઠાવાન અને સુરત શહેરની લોકોની પ્રશ્નોના વાંચા આપીશ તે મારી જવાબદારી છે। જય હિન્દ। આપનું નામ? મારું નામ હરીશભાઈ ગુર્જર, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રભારી। આજ રોજ બહુ અમારા માટે ગર્વની વાત છે। અમારા જે મિત્રો છે દિનેશભાઈ પીઠડિયા એને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સુરત શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। અને ચોક્કસપણે અમારા દિનેશભાઈ પીઠડિયા એક જૂના કાર્યકર્તા છે અને સેવાભાવી કાર્યકર્તા છે અને હંમેશા કોંગ્રેસની સેવામાં ઊભા રહ્યા છે। અમારા જે રાહુલ ગાંધીજી છે, ખડગેજી છે, અમારા અમિતભાઈ ચાવડાજી છે, સુનિલ પવારજી છે, અમારા જયંતિભાઈ ભાટિયાજી છે, એમણે જે વિશ્વાસ મૂક્યો છે અમારા દિનેશભાઈ પીઠડિયા ઉપર, ચોક્કસપણે અમે ભેગા મળીને સુરત શહેરની જનતાના જે પણ કંઈ સવાલ પ્રશ્નો હશે, નાના મોટા રાશનના પ્રશ્નો હશે, શાકભાજીના પ્રશ્નો, જે પણ કંઈ સવાલ પ્રશ્નો હશે એ ભેગા મળીને અમે કામ કરશું અને દિનેશભાઈ પીઠડિયા કંધાથી કંધા મિલાવીને અમારે બધા સેવામાં ઊભા રહેશે। જય જગત, વંદે માતરમ। આપનું નામ શું છે? સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। જય જગત। આજરોજ સુરત શહેર રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે દિનેશભાઈ પીઠડિયાની નિમણૂક કરવામાં આવી છે, તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર। આજરોજ જે નિમણૂક કરવામાં આવી છે તેના ઉપરથી એક સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પક્ષની અંદર નાનામાં નાના કાર્યકરને પણ તેની યોગ્યતાના આધારે, તેના કામગીરીના આધારે પદ આપવામાં આવે છે। કારણ કે દિનેશભાઈ પીઠડિયા સાથે અમે નાનામાં નાના કાર્યકર, બૂથ લેવલના કાર્યકર, ઝંડી બાંધવાના કાર્યકર તરીકેની કામગીરી નિભાવી છે। ત્યાંથી આજે પ્રદેશ નેતૃત્વએ અને શીર્ષ નેતૃત્વએ તેની કામગીરીને આધારે, તેની નિષ્ઠાના આધારે કોંગ્રેસ પક્ષની અંદર એક મહત્વપૂર્ણ જવાબદારી સુરત શહેરના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકેની આપી છે। એટલે કોંગ્રેસ પક્ષની અંદર નાનામાં નાના કાર્યકરની પણ કામગીરીના આધારે વરણી કરવામાં આવે છે, તેના ઉપરથી સ્પષ્ટ થાય છે। અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે દિનેશભાઈ પીઠડિયાને જે જવાબદારી આપવામાં આવી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવશે। લોકોના જે પ્રશ્નો છે, લોકોની જે સમસ્યાઓ છે તેનો એક મજબૂત અવાજ બની અને તેઓ ઉઠાવશે।